મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજની શુભેચ્છા સલામ પાઠવું છું. પ્રકટીકરણનું પુસ્તક 19મો અધ્યાય અને 10મા વચનમાં આપણે જોયું કે પછી મેં આકાશ ઉઘડેલું જોયું. અને આકાશ ઉઘડેલું એ પવિત્ર શાસ્ત્રમાં ઈશ્વરનું એક દર્શન બતાવવામાં આવે છે. અને પ્રભુ જ્યારે જ્યારે પણ એના લોકોને દર્શન આપે છે ત્યારે કહે છે કે મેં આકાશ ઉઘડેલું જોયું. અને પ્રકટીકરણના પુસ્તકમાં લેખકને પણ અસંખ્ય વાર આવા દર્શન થયા છે. અને દર્શન સાથે એમ કહે છે કે પછી મેં આકાશ ઉઘડેલું જોયું. અને માથીની સુવાર્તા 3જો અધ્યાય અને 16મું વચન, માર્ક 1 અને 10, લુક 3 અને 21માં પ્રભુ ઈસુનું યોહાન બાપ્તિસ્મીથી બાપ્તિસ્મ થયું ત્યારે ત્યાં વચન લખવામાં આવેલું કે ઈસુનું બાપ્તિસ્મ થયું ત્યારે આકાશ ઉઘડી ગયું અને દેવની વાણી થઈ, આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું. પ્રભુની સેવાની શરૂઆતમાં જ્યારે એમનું બાપ્તિસ્મ થયું ત્યારે પણ પવિત્ર આત્માનું સામર્થ્ય ત્યાં ઉતરી આવ્યું. અને એવું બતાવવામાં આવેલું છે કે આકાશ ઉઘડી ગયું, ખુલી ગયું આકાશ, અને દૈવી દર્શનની વાત ત્યાં લખવામાં આવેલી છે. ત્યાં પ્રભુએ કહ્યું કે આ મારો પસંદ કરાયેલો દીકરો છે, આ મારો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું. અને આ જ વચન અનુસાર યોહાનની સુવાર્તા 1:51માં પ્રભુએ પણ એના શિષ્યોને આવું જ કહ્યું, હું તમને ખચિત કહું છું કે તમે આકાશ ઉઘડેલું અને દેવના દૂતોને માણસના દીકરા ઉપર ચડતા આકાશમાં જોશો. ત્યાં પણ પ્રભુએ બતાવ્યું કે ઈશ્વરી સ્વર્ગીય દર્શનમાં આકાશ ઉઘડેલું હોય છે, આકાશ ખુલી જાય છે. ત્યાં પવિત્ર ઈશ્વરના દર્શન હોય છે અને દેવના દૂતો અને માણસો પૃથ્વી પર ને સ્વર્ગ પર ચડતા અને ઉતરતા તમે જોશો. અને એ જ પ્રમાણે આત્મિક સત્યના પ્રકટીકરણ પ્રાપ્ત કરતા અહીં પ્રભુના લેખક પણ વર્ણન કરતા કહે છે અને આ ઉપમાનો જ ઉપયોગ કરે છે. પ્રકટીકરણ 4:1, આ બનાવો પછી મેં જોયું તો જુઓ આકાશમાં એક દ્વાર ઉઘડેલું હતું. બધા બનાવો બની ગયા પછી આ પ્રભુનો સેવક કે લેખક કહે છે કે મેં પણ આકાશ ઉઘડેલું જોયું. પ્રકટીકરણ 11:19 કહે છે આકાશમાં એક મોટું ચિહ્ન જોયું. એ આકાશ ખુલી ગયું અને બહુ મોટું ચિહ્નના દર્શન થયા. અને એટલે પ્રકટીકરણના પુસ્તકમાં આકાશ ઉઘડી ગયું એ વાતની ઉપમા વારંવાર બાઇબલમાં અને અસંખ્ય જૂના કરાર, નવા કરારમાં દરેક જગ્યાએ પ્રભુના સેવકોને દર્શન થાય છે ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે કે આકાશ ઉઘડી ગયું. ને એક દિવસ પ્રભુ પ્રગટ થશે ત્યારે પણ આકાશ ઉઘડી જશે અને દૈવી દર્શનના આપણે અનુભવ કરીશું. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચન માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારા દર્શનમાં અમને તેડો, એવી કૃપા માગતા તમારા હાથોમાં અમે સોંપાય છે. ધન્ય સ્વામી, પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.